આ જે છે એ મૃત્યુલોક છે, પૃથ્વી મૃત્યુલોક. પણ ઓલો તો અમૃત, અમૃતમ દિવ્ય, એનો નાશ નથી. એવા આ પરમાત્મા, એવા આ વિરાટ નારાયણ, એ વિરાટનું દર્શન કરો. જે કંઈ છે એ બધું મારા નારાયણનું સ્વરૂપ છે. 14 લોક મારા નારાયણના અંદર કલ્પાયેલા છે. પાતાલમે તસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ. પાતાળ એ ભગવાનના પગની પાની, તે સત્યલોક એ ભગવાનનું મસ્તક. 7 સ્વર્ગ, એમાં સૌથી ઉપર સત્યલોક. 7 આવરણ છે, સપ્તાવરણ. અને એ જ રીતે 7 નીચે પાતાળ, અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ, અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ પાતાલ, અતલ વિતલ સુતલ આદિ. પાતાળ સૌથી નીચે ભગવાનના પગની પાની. અને ભૂહુ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમ, આ 7 આવરણ ઉપરના, એને 7 સ્વર્ગ પણ કહે છે. એટલે 7 દુને 14 લોક એ ભગવાનના શરીર રૂપે કલ્પાયેલા છે. આ ભગવાનનું જ શરીર છે. આ રીતે વિરાટનું ધ્યાન કરવું એ સ્થૂલ ધ્યાન છે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. પણ પછી આંખ બંધ કરી અને ધ્યાન કરો તમારા હૃદયમાં. કેચિત સ્વદેહાંતર હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. આને પ્રાદેશ કહેવાય. અંગૂઠો અને પેલી આંગળી તર્જની, એની વચ્ચેનું અંતર, આને કહેવાય પ્રાદેશ. અંગૂઠો અને છેલ્લી આંગળી, આને કહેવાય વેંત, એક વેંત. અને આને કહેવાય પ્રાદેશ. પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. પોતાના હૃદયમાં રહેલો આ હૃદય પ્રદેશ છે, પ્રાદેશ માત્ર છે. એટલે ઘરમાં આપણે જે મૂર્તિ રાખીએ નાની, પ્રાદેશ માત્ર. મંદિરમાં મૂર્તિ હોય મોટી, એ પોતાના હૃદયમાં રહેલા ભગવાનને આંખ બંધ કરી અને એનું દર્શન કરે, એનું ધ્યાન કરે, એ સૂક્ષ્મ ધ્યાન છે. આ ધ્યાન કરવાથી મન એકાગ્ર થાય છે. मन जो एकाग्र नहीं हो, मन यदि बिखरा हुआ है तो आपको ज्ञान नहीं हो सकता. बापा गमे એટલું કે પણ ઓલો છોકરાનું મન જ નથી સાંભળવામાં. એ તને કહું છું, કઈ ઉતરે છે ભેજામાં? શિક્ષક ગમે એટલો સારો હોય ને ભણાવતો હોય, પણ છોકરાનું ધ્યાન ન હોય ભણવામાં, એનું મન ક્યાંક બીજે છે, एकाग्र नहीं, नहीं भणे. मन की एकाग्रता आवश्यक है ध्यान के लिए, ज्ञान के लिए. और ध्यान से मन की एकाग्रता सिद्ध होती. मेडिटेशन करवाथी कॉन्सन्ट्रेशन वधे. अल्टिमेटली इट हेल्प्स यू. તમારા ડે ટુ ડે વર્કમાં પણ એ તમને બહુ મદદ કરે. એટલા માટે થોડું મેડિટેશન સવારના પરમાં આદત પાડો તો બહુ સારું થાય, તો બહુ સારું. ધ્યાન કરો તો નહીં, કમસે કમ ધ્યાન રાખો, એટલું તો કરો. ધ્યાન કરો નહીં તો કાંઈ નહીં, ધ્યાન રાખો કે આપણાથી કંઈ ખોટું ન થઈ જાય. તમે પૂજા કરો ને, આ બ્રાહ્મણો પૂજા કરાવે છે, તો પૂજાનો પ્રારંભ જ ધ્યાનથી થાય. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિભિઃ ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ધ્યાયે ધ્યાયામી. હવે આવાહન કરો ભાઈ, હાથમાં રાખો ચોખા,
પછી આવાહન થાય. એટલે નોતરું આપો, બોલાવો, આવાહન કરો. આવે એટલે પછી પધાર્યા, હવે આસન આપો, બેઠા, હવે ચરણ ધુઓ, પાદ્ય આપો, અર્ઘ્ય આપો, આચમની, પછી સ્નાન. આમ ષોડશોપચાર પૂજાનો ક્રમ ચાલે. શરૂઆત ધ્યાનથી. ધ્યેયમ સદા પરિભવગ્નમભીષ્ટદેહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ. અથવા તો ધ્યાયેન નિત્યમ મહેશમ રજતગિરિનિભમ ચારુચંદ્રાવતંસમ રત્નાકલ્પોજ્વલાંગમ પરશુમૃગવરા ભીતિહસ્તમ પ્રસન્નમ. સ્ટાર્ટ યોર ડે વિથ મેડિટેશન, ધ્યાન. સવારના ઉઠીને થોડી વાર માટે વાતો, એલાર્મ વાગે તરત આમ સ્પ્રિંગની જેમ ઉછળે, પડે હેઠો પલંગની નીચે. હવે મોડું થઈ ગયું, મોડું થઈ ગયું, ભાગા ભાગી. હવારથી જ તમે એકદમ સ્ટ્રેસમાં. ઇતના તનાવ હૈ. સવારના વહેલા ઉઠીને પેલા જરા આરામથી, ભલે પથારીમાં બેઠા, પથારીમાં બેઠા બેઠા થોડી વાર શાંત ચિત્તે મેડિટેશન કરો. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ. પ્રાતર્ભજામિ વચસો વચસામગમ્યમ વાચો વિભાંતિ નિખિલાયદનુગ્रहेण યન્નેતિ નેતિ વચનૈર્નિગમા અવોચુન તન્દેવ દેવમજમચ્યુતમાહુરગ્ર્યમ. બ્રહ્મા મુરારિસ્ત્રિપુરાંતકારી ભાનુશશી ભૂમિસુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્રશ્ચ નિરાહુકેતવઃ કુર્વन्तु સર્વે મમ સુપ્રભાતમ. કુર્વन्तु સર્વે મમ સુપ્રભાતમ. ध्यान के साथ यदि आरंभ करते हो अपने दिन का, एक शांति, एक रिलैक्सेशन, एक आनंद से भरकर दिन की शुरुआत. આપણે સવારના ઉઠીએ ત્યારથી તણાવમાં, તો ધ્યાન ભાગવતના પ્રારંભે જ સુખદેવજીએ પહેલા ધ્યાન શીખવાડ્યું. બે પ્રકારનું ધ્યાન, સ્થૂલ ધ્યાન, સૂક્ષ્મ ધ્યાન. એનાથી મનની એકાગ્રતા. નાઉ લિસન કેરફુલી. ધ્યાન પછી પ્રાર્થના, એટલે મંગલાચરણ આવ્યું. તૃતીય અધ્યાયમાં, બીજા સ્કંધના ત્રીજા અધ્યાયમાં શ્રોતાના ચિત્તની શુદ્ધિનું વર્ણન, અને ચોથા અધ્યાયમાં સુખદેવજીએ મંગલાચરણ કર્યું, એમાં વક્તાના ચિત્તની શુદ્ધિનું વર્ણન. મન એકાગ્ર થયું, હવે ચિત્ત શુદ્ધિ. કેમ? પછી તમે નાહવા માટે જાઓ ને બાથરૂમમાં, ચિત્તને નબળાવો, એને શુદ્ધ કરો, અને પછી બુદ્ધિને કામે લગાડો. પછી જે કંઈ કામ કરો છો બુદ્ધિપૂર્વક કરો, અને તમે કરો જ છો, બહુ બુદ્ધિ લગાડો છો. એટલે કે ઓલી મથાનીને મંથનના કામે લગાડી, અને એને કારણે પછી જેમ માખણ નીકળે એમ વિચારની પરાકાષ્ઠા એટલે કે મનન, એટલે કે મંથન, એના દ્વારા તમે તત્વને પ્રગટ કરી અને જાણી લો, એનો અનુભવ કરી લો. એ તત્વ એટલે શું?
બોલે કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, પરમાત્મા એ જ તત્વ છે. એને જાણવું, એનો અનુભવ, એનું નામ જ્ઞાન, અપરોક્ષાનુભૂતિ. આ 3 પ્રકરણ, ધ્યાન પ્રકરણ, ચિત્તશુદ્ધિ પ્રકરણ અને મનન પ્રકરણ, 2 અધ્યાય, 2 અધ્યાય અને 6 અધ્યાય, એમ 10 અધ્યાયનો ભાગવતનો દ્વિતીય સ્કંદ છે. એમાં ભગવાન આદિનારાયણે બ્રહ્માને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો તે કથા આવે છે. કેવી રીતે આ સૃષ્ટિ થઈ, why this whole creation is there, how it took place, કેવી રીતે બન્યું આ બધું, શા માટે આપણે અહીંયા છીએ. આ સૃષ્ટિમાં દરેક ઘટના કોઝ એન્ડ ઇફેક્ટથી સંકળાયેલી છે, કાર્ય અને કારણથી. સિમ્પલ. 8 દિવસ માટે જેતપુર અમે આવ્યા તો એનું કારણ છે, અમથા નથી આવ્યા. કારણ શું છે? કથા છે. 8 દિવસ માટે જેતપુર આવ્યા એનું કંઈક કારણ છે, તો 80 વર્ષ માટે જગતમાં આવ્યા અમથા એનું કંઈક કારણ છે. જે માટે થઈને અહીંયા આવ્યા છીએ એ જ ન કરીએ અને બીજું બધું કરીએ. કથામાં આવ્યા ને પધરામણી કરો એ બરાબર, પણ પધરામણી જ કર્યા કરો ને કથા ન કરો એમ થોડું હાલે. એમ આપણે અહીંયા આવ્યા છીએ 80 વર્ષ માટે, એટલે તમે લગ્ન કરો એનો વાંધો નહીં, દુકાન હલાવો એનો વાંધો નહીં, આનંદ કરો એનો વાંધો નહીં, પણ ભજન તો કરો. તન બીનું બેદ ભજન નહીં બરના. હવે ઈ જ ન કરીએ ને બાકીનું બીજું બધું કરીએ. થોડા ભજન કરો, થોડા સત્સંગ કરો. ભગવાન આદિનારાયણે પોતે જ પોતાને અનેક રૂપોમાં અભિવ્યક્ત કરી અને આ રૂપ લીધું. કેવી રીતે એનું વર્ણન છે ભાગવતમાં, બીજા સ્કંદમાં પણ છે અને વિદુર મૈત્રેયના સંવાદ રૂપે જે 3જો સ્કંદ છે એમાં પણ છે. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. મને અહીંયા એક વાક્ય બહુ ગમે કે પ્રારંભે કાંઈ નહોતું એટલે કાંઈ નહોતું, દ્રશ્ય પણ નહોતું અને એવી કોઈ દ્રષ્ટા પણ, એવી કોઈ એવો કોઈ દ્વૈત જ નહોતું. માત્ર બ્રહ્મ હતું અને એ બ્રહ્મે પોતાની જાતને અસહ્ય માની, આવું લખ્યું છે. So that Almighty could not tolerate himself. આ કેવું વાક્ય છે કે પોતાની જાતને એકલા, he couldn't tolerate himself alone. પોતાની જાતને એકલા એ સહન ન કરી શક્યા, એટલે આપણને એકલા ગમતું નથી. એટલે એ પરમાત્માએ વિચાર કર્યો, હું એકમાંથી અનેક થાઉં. સો અકામયત બહુશ્યામ પ્રજાયેય. આ બધી ઉપનિષદની શ્રુતિઓ છે. તેથી એણે વિચાર કર્યો કે હું જ એકમાંથી અનેક બની જાઉં, અને પરમાત્મા બન્યા એકમાંથી અનેક. પહેલા એની અંદરથી પુરુષ અને પ્રકૃતિ 2 થયા. પુરુષે પ્રકૃતિમાં ગર્ભાધાન કર્યું, પ્રકૃતિના 3 ગુણો ક્ષોભ પામ્યા. ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે, સત્વ, રજસ અને તમસ. એ 3 ગુણોની સામ્યાવસ્થા એને પ્રકૃતિ કહે છે સાંખ્ય દર્શન અનુસાર. પછી એ પુરુષે જ્યારે પ્રકૃતિમાં ગર્ભાધાન કર્યું ત્યારે પ્રકૃતિના ગુણો ક્ષોભ પામ્યા અને કાળ, કર્મ અને સ્વભાવથી એમાં રૂપાંતરણ થયું અને મહત્તત્વ થયું. અને એ મહત્તત્વમાંથી પછી અહંકાર થયો. એ અહંકાર 3 પ્રકારનો, વૈકારિક, તામસ ઇત્યાદિ.
તો તામસ અહંકારમાંથી પહેલા આકાશ થયું, શબ્દ ગુણવાળું, પછી આકાશાદ વાયુ સ્પર્શ ગુણવાળો, પછી વાયોરગ્નિ વાયુથી અગ્નિ એ રૂપ ગુણવાળો, અગ્નેરાપહ અગ્નિથી આપહ એટલે જળ થયું એ રસ ગુણવાળું, અદ્ય પૃથ્વી અને એ જળથી પૃથ્વી થઈ એ ગંધ ગુણવતી થઈ. રાજસ અહંકારમાંથી બુદ્ધિ અને ઇન્દ્રિયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના જ્ઞાન માટે પેલા 5 જ્ઞાનેન્દ્રિયો થઈ. શબ્દના જ્ઞાન માટે કાન, સ્પર્શ જ્ઞાન માટે ત્વચા, રૂપ જ્ઞાન માટે નેત્ર, રસ જ્ઞાન માટે રસના, ગંધ જ્ઞાન માટે નાસિકા. આને 5 જ્ઞાનેન્દ્રિય કહેવાય. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય એટલે ઈચ્છા જાગે. ગઈકાલે ડાયરો પૂરો થયો અને પછી નાકને જ્ઞાન થયું કે ગાંઠિયા તળાતા લાગે છે, ગાંઠિયા બનતા લાગે. એટલે પૂછ્યું શું પ્રોગ્રામ છે? બધા ગાંઠિયાને લઈને જાજો ભાઈ, ગાંઠિયા ચટણી બધું છે. કેટલા પ્રકારના ગાંઠિયા હતા. નાકને જ્ઞાન થાય ને કે ક્યાંક ભજીયા તળાય છે એટલે પછી ઈચ્છા જાગે ભજીયા ખાવાની. જ્યારે ઇન્દ્રિય વિષય સંયોગથી જ્ઞાન થાય વિષયનું અને ત્યારે એ જ્ઞાનમાંથી ઈચ્છા ઉત્પન્ન થાય છે કે ભજીયા તળાય છે એવું ગંધનું જ્ઞાન નાસિકાને થયું એટલે પછી ઈચ્છા જાગી કે હાલો થોડા ગરમ ગરમ ભજીયા કે ગાંઠિયાની ચા. હવે એ ઈચ્છા જાગૃત થાય ત્યારે ઈચ્છાની પૂર્તિ ક્રિયા દ્વારા થાય. જીભ ખાઈ હકે, ભજીયા બનાવી ન હકે. હા, ભજીયા બનાવવાનું કઈ હકે, પણ જેવા એ જ્ઞાનેન્દ્રિય છે, રસનું જ્ઞાન થાય. બોલવાનું છે એ મુખથી, મુખ એ કર્મેન્દ્રિય છે. તો ઈચ્છાની પૂર્તિ ક્રિયાથી થાય અને ક્રિયા માટે કર્મેન્દ્રિયો જોઈએ. એટલે પછી 5 કર્મેન્દ્રિયો મુખ, હાથ, પગ, મૂત્રદ્વાર અને મલદ્વાર, આ 5 કર્મેન્દ્રિયો છે. કેટલા થયા હિસાબ રાખજો. 5 મહાભૂત, આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ, જળથી પૃથ્વી. એના 5 વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એના જ્ઞાન માટે 5 જ્ઞાનેન્દ્રિયો. શબ્દ જ્ઞાન માટે કાન, સ્પર્શ જ્ઞાન માટે ત્વચા, રૂપ જ્ઞાન માટે નેત્ર, રસ જ્ઞાન માટે જીહવા, ગંધ જ્ઞાન માટે નાસિકા. હવે જ્ઞાન થયું એટલે ઈચ્છા જાગી. ઈચ્છા જાગી એટલે ક્રિયાની જરૂર પડી. ક્રિયા માટે 5 કર્મેન્દ્રિય મુખ, હાથ, પગ, મૂત્રદ્વાર, મળદ્વાર. સાત્વિક અહંકારમાંથી મન અને ઇન્દ્રિયોના અધિપતિ દેવતાઓ પ્રગટ થયા. દરેક ઇન્દ્રિયના દેવો છે. આંખના દેવ આંખમાં બેઠા છે એટલે દેખાય છે. પછી બુઢાપામાં દેખાય નહીં ને એટલે વડીલો શું કહે ખબર? હવે આંખના દેવ ગયા, દેખાતું નથી. કાનના દેવ ગયા બાપા, હવે સંભળાતું નથી. એ દેવ એટલે તે ઇન્દ્રિયોમાં રહેલી દૈવી શક્તિ. કાનની સાંભળવાની જે શક્તિ છે આ દૈવી શક્તિ છે. યુ કેન નોટ ઇન્જેક્ટ ઇટ. આંખની જે જોવાની શક્તિ છે દૈવી શક્તિ છે. પરમાત્માએ કેવું અદ્ભુત મશીન બનાવ્યું છે. એને વેલ્યુ કરો. યુ આર બ્લેસ્ડ વિથ ધીસ બ્યુટીફુલ હ્યુમન બોડી. એને વેલ્યુ કરો. હરિ તુમ બહુત અનુગ્રહ કીનો, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. કેવું છે આ શરીર? બોલે સુર દુર્લભ, દેવો નહીં દુર્લભ. એવું આ શરીર એહી તન કરફલ વિષય ભાઈ. એનું ફળ એટલા માટે નથી મળ્યું હોય કે વિષય ભોગવતા રહો. અને સ્વર્ગ અબુ સ્વલ્પ અંત દુઃખદાયી. પુણ્ય કર્મ કરીને સ્વર્ગનું સુખ મળે એ માટે પણ મથો. ઇટ્સ ગુડ બટ ઇટ ઇઝ નોટ બેટર.
બેટર કરી શક્યા હોત તમે કે માત્ર સ્વર્ગને માટે થઈને, સ્વર્ગ સુખ માટે થઈને પુણ્ય કર્મ કરતા રહ્યા, પણ સ્વર્ગ સુખ પણ ક્યાં શાશ્વત છે? કંઈક બેટર કરી શક્યા હોત. અને બેટર એટલે મોક્ષ, નહીં સ્વર્ગ, નહીં નરક, મુક્તિ. ધેટ ઇઝ બેટર, ધેટ ઇઝ નોટ બેસ્ટ. બેસ્ટ વસ્તુ કઈ છે? ગુડ, બેટર, બેસ્ટ. બેસ્ટ વસ્તુ કઈ? બોલે મોક્ષ કરતા પણ વધીને જો કોઈ વાત હોય તો એ છે હરિની ભક્તિ. इसलिए સગુણો પાસક મોચ્છન લેહી. જે હરિની ભક્તિ કરે છે, નરસૈયાએ ગાયું, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઓછવ, નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખવાનંદ કુમાર રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, બ્રહ્મલોકમાં પુણ્ય કરી અમરા, પુણ્ય કરી અમરા પુરી પામ્યા, અંતે 84 માહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો. હરિના જન તો મુક્તિ ન માગે. ધીસ ઇઝ બેસ્ટ. અને એટલા માટે ભાગવતના અંતે પણ ભક્તિ જ માગી. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. હરિભક્તિ એ જ શ્રેષ્ઠ. તમે જો કથા સાવધાનીથી સાંભળતા હો ને ભૂલ્યા ન હો તો આપણે ચર્ચા કરી હતી કે 6 પ્રશ્ન પૂછાયા અને એનાથી ભાગવતની શરૂઆત થઈ. અને આપણે એ પણ ચર્ચા કરી હતી કે હકીકતમાં 6 પ્રશ્ન જુદા જુદા છતાં એનો જવાબ એક જ છે, અને તે હરિભક્તિ. અને તેથી શ્રીમદ ભાગવત એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે, ભક્તિ કેન્દ્રમાં છે, ભગવાનની ભક્તિ. ભક્તિ એટલે પ્રભુ માટેનો પ્રેમ. અને પ્રેમ છે ને, આ પ્રેમ શબ્દ સંસ્કૃતમાં એક પ્રુઈ ધાતુ છે, એનાથી બને પ્રેમ, પ્રિય. પ્રુઈ ધાતુ એ તૃપ્તિના અર્થમાં છે. પ્રુઈ તર્પણે. તમને જે પ્રિય લાગે, શું કામ લાગે? કારણ કે એ તમને તૃપ્ત કરે છે. એટલા માટે જે તમને તૃપ્ત કરે ને એને પ્રિય, પ્રિયા, પ્રિયે, કે આ મને બહુ પ્રિય છે. જે તૃપ્ત કરે છે. વાસ્તવમાં હરિભક્તિ તૃપ્ત કરે છે. ભગવાનનો જે ભક્ત છે એના પિતૃઓ જેવા તૃપ્ત થાય છે એવા બીજા તર્પણ ઇત્યાદિથી પણ નથી થતા. હરિભક્તિથી જેટલા તૃપ્ત થાય છે. એટલા માટે કહે છે કે ભગવાનનો ભક્ત જે વંશમાં જન્મે ને એની આગલી ને પાછલી કેટલી પેઢી તરી જાય, એના પિતૃઓ તૃપ્ત થઈ જાય. એને તર્પણ કર્યું. That is best. So good, better, best. If you do good karma, punya karma, it's good. સ્વર્ગનું સુખ મળે. But you could have done better. એ શું? બોલે સ્વર્ગ સુખ અને નરક એ બંનેથી મુક્ત થઈ ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદા ન યજ્ઞ અહમ ભોજન નૈવ ભોજન ભોક્તા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મોક્ષ. પણ હજી બેસ્ટ જો કરવું હોય હરિભક્તિ.
શ્રીમદ ભાગવતમાં નવદા ભક્તિનું વર્ણન છે, રામચરિત માનસમાં પણ નવદા ભક્તિનું વર્ણન છે. ભાગવતમાં નવદા ભક્તિની વાત ભગવાનનો ભક્ત કરે છે, રામાયણમાં નવદા ભક્તિની વાત ભગવાન પોતે કરે છે. શ્રી રામ શબરીને નવદા ભક્તિનો ઉપદેશ કરે અથવા તો વાત કરે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. ગુરુપદ પંકજ સેવા, तीसरी भक्ति अमान, चौथी भक्ति मम गुण गण करई कपट तजिगान. मंत्र जाप मम दृढ़ विश्वासा, पंचम भजन शोभे प्रकाशा. छठ दम शील विरति बहु कर्मा, निरंतर सज्जन धर्मा. आठव सातव समा मोही मैं जग देखा, मोते संत अधिक करि लेखा. आठव यथा लाभ संतोषा, सपनी देखई पर दोषा. नवम सरल सब संग छलहीना, भरोसहिय हर्षण दीना. मम भरोसहिय हर्षण दीना, मम भरोसहिय हर्षण दीना. અને ભાગવતમાં ભગવાનનો ભક્ત એ નવદા ભક્તિની વાત કરે છે. પ્રહલાદ શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. આવું સરસ શરીર ભગવાને આપ્યું છે. 24 તત્વોથી બન્યું છે આ શરીર. અંતઃકરણ ચતુષ્ટય, સૂક્ષ્મ શરીરના આ 4 પાસા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. મન સંકલ્પ વિકલ્પ કરે, બુદ્ધિ તર્કવાળી હોય અને નિર્ણય કરે, ચિત્ત સ્મૃતિ બધું સંગ્રહિત કરે, અને અહંકાર સેલ્ફ કોન્શિયસનેસ. આ સૂક્ષ્મ શરીર 24 તત્વોનું બનેલું શરીર. ભગવાન વિરાટ નારાયણ, એના નાભીમાંથી કમળ થયું, કમળમાં બ્રહ્મા થયા. બ્રહ્માએ જોયું ચારે બાજુ જળ 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 છે, ચારે દિશાનો વિચાર કર્યો. બ્રહ્માને 4 મુખ છે, ચારે મુખમાં 4 વેદ છે. હું આ કમળમાં, પણ કમળ કોના આધારે? बिना मूल के फूल नहीं हो सकता. ये कमल का फूल है तो इसका मूल जरूर कहीं न कहीं होना चाहिए. उस मूल को खोजने के लिए कमल की नाल में ब्रह्मा नीचे उतरे. पोली होती है, नीचे उतर्या, भगवान ने नाभि સુધી પહોંચ્યા પણ તોય કઈ તાગ ન મળ્યો. બ્રહ્મા પાછા હતા ત્યાં ત્યાં આવ્યા કમળમાં. તપ તપ એવો શબ્દ થયો, આકાશનો ગુણ શબ્દ. બ્રહ્માજી જોવા ઈચ્છે છે કે મૂળ ક્યું, મારે જોવું છે, મારે જાણવું છે. એટલે ભગવાને જાણે કીધું કુદરતે કે જોવાની વાત તો 3જા નંબરે આવે. પહેલા શબ્દ, પછી સ્પર્શ, પછી રૂપ. એ રૂપ તો ત્યારે જોવાની વાત આવે ને, આંખનો નંબર તો 3જો. એટલે પહેલા શબ્દ થયો, તપ તપ શબ્દ થયો, કાને સંભળાયો. સૌથી પહેલા વહેલા આકાશ, આકાશનો ગુણ શબ્દ.
बोलने वाला दिखाई नहीं दिया, शब्द सुनाई दिया। इसलिए ईश्वर भले ही नहीं दिखाई दे, लेकिन ईश्वर की जो वाणी है वेद, वो सुनो तो उसमें भरोसा करो और अकॉर्डिंगली करो, उन आदेशों का पालन करो, जो वेद कहते हैं तदनुसार करो तो कल्याण है। आदौ श्रद्धा, એ જે સંભળાયું છે કાન દ્વારા ભગવાનની વાણી, એમ કરવામાં આપણું કલ્યાણ છે। દ્રઢ શ્રદ્ધા, આદૌ શ્રદ્ધા, શરૂઆતમાં શ્રદ્ધા જોઈએ સાહેબ, શ્રદ્ધા વગર આ યાત્રા નહીં થાય। શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, ગીતા કહે છે। શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને, પકડી રાખો બરાબર, જોર લગાવીને, તો વારે ચડશે વાલો રે મેર કરીને। શ્રદ્ધાની દોરી જાલો તો થાક ન લાગે, શ્રદ્ધાની દોરી જાલો તો થાક ન લાગે, કારણ એ તો ચાલે આગે આગે રે જોર કરીને। શ્રદ્ધાની દોરી ચાલો રે જોર કરીને, તો વારે ચડશે વાલો રે મેર કરીને। તમારી શ્રદ્ધાને નુકસાન પહોંચાડે એવી કોઈ પણ વસ્તુનો સંગ, એનું નામ કુસંગ। એવું પુસ્તક, એવા વિચારો, એવા વ્યક્તિઓ જે તમારી શ્રદ્ધાને નુકસાન પહોંચાડે એવી જગ્યાએ રહેવું, એવા માણસની હારે બેહવું, એવા પુસ્તકો વાંચવા, આ બધું કુસંગમાં આવે। इसलिए कुसंग से बचो। कौन कुसंगति पाई न साई, रहे न नीच मते चतुराई।